હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ કાગળ જેવી પાતળી અને ખાવામાં એકદમ ફરસી એવી ગુજરાતી મસાલા પાપડીની રેસીપી. તો ઘરના સિમ્પલ અને રેગ્યુલર મસાલા સાથે આ પાપડી સ્વાદમાં એકદમ ટેસ્ટી બને છે, જેને તમે એકવાર બનાવીને મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો. અને પછી દિવસની ચા હોય કે સાંજની નાની મોટી ભૂખ હોય અને મુસાફરી માટે તે નાસ્તાનું બેસ્ટ ઓપ્શન છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ગુજરાતી મસાલા પાપડી બનાવવા માટે મેં ઘઉંનો લોટ લીધેલો છે. રેગ્યુલર રોટલી કરવા માટે જે લોટ વાપરતા હોય તે જ લીધેલો છે. તો વાટકીના માપથી 1 વાટકી અને તેની ઉપર અડધી વાટકી એટલે કે 1.5 વાટકી જેટલો ઘઉંનો લોટ લીધેલો છે. સાથે તે જ વાટકીના માપથી મેં ચણાનો લોટ લીધેલો છે. તો ઘઉંના લોટ જેટલા જ પ્રમાણમાં એટલે કે 1.5 વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે. તો ટોટલ 3 કપ જેટલો લોટ છે અને લોટના આ માપથી 60 નંગ જેટલી મીડિયમ સાઇઝની મસાલા પાપડી તૈયાર થશે. તો હવે બંને લોટને એકદમ સારી રીતે ચાળી લઈએ. તો પાપડીના લોટમાં આપણે ઘઉં અને ચણાના લોટનો ઉપયોગ કરેલો છે. અહીંયા આપણે બંને લોટ સરખા પ્રમાણમાં લેવાના છે. ઘઉં સાથે થોડો ચણાનો લોટ એડ કરવાથી પાપડી એકદમ ક્રિસ્પી બને છે અને તેનો સ્વાદ પણ વધી જાય છે. તો બંને લોટ એકદમ સારી રીતે ચડાઈ ગયા છે. હવે તેમાં મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલો હળદર પાવડર અને મેં 1 મોટી ચમચી જેટલું ક્રશ કરેલા સૂકા લાલ મરચાં લીધેલા છે. તમે તેની જગ્યાએ લાલ મરચાં પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે અડધી ચમચી જેટલો મરી પાવડર, 1 ચમચી જેટલો ચાટ મસાલા પાવડર, અડધી ચમચી જેટલી હિંગ, 1 ચમચી જેટલો અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ. સાથે 1 ચમચી જેટલું જીરું અને 1 મોટી ચમચી જેટલા સફેદ તલ એડ કરી દઈએ. અને મેં 1 મોટી ચમચી જેટલી કસૂરી મેથી લીધેલી છે, તેને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ. કસૂરી મેથીનો સ્વાદ મસાલા પાપડીમાં એકદમ સરસ લાગે છે. સાથે મોણ માટે મેં અહીંયા 1/4 કપ અને 4 મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે, તેને એડ કરીને મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. હવે લોટને આ રીતના 2 હાથની વચ્ચે ઘસતા જઈને તેલના મોણને લોટના દરેક કણમાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો મસાલા પાપડી ખાવામાં ફરસી લાગે એટલે આપણે તેમાં મુઠ્ઠી પડતું મોણ એડ કરવાનું છે. તો તમે જોઈ શકો છો કે તેલનું મોણ લોટમાં એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે, જેનાથી લોટનું ટેક્સચર આ રીતના ક્રમ્બલી થઈ ગયું છે, જેને હાથમાં દબાવીએ તો તે સારી રીતે બાઇન્ડ થઈ જાય છે. મીન્સ આપણા તેલનું માપ એકદમ પરફેક્ટ છે. અને હવે લોટ બાંધવા માટે મેં પાણી લીધેલું છે અને તે હાથ અડાડી શકાય તેટલું ગરમ લીધેલું છે. હવે તેને થોડું થોડું એડ કરતા જઈને આપણે મસાલા પાપડી માટેનો કઠણ લોટ બાંધી લઈએ. તો મસાલા પાપડીના લોટમાં આપણે ચણાનો લોટ એડ કરેલો છે, એટલે લોટ બાંધતી વખતે જો આપણે વધુ પડતું પાણી એડ કરી દઈશું તો લોટ ઢીલો થઈ જશે. તો તમે જોઈ શકો છો કે મેં લોટને બાંધી લીધેલો છે અને તે આ રીતનો એકદમ કઠણ છે. આ રીતનો લોટ બાંધવામાં મારે અડધા કપથી થોડું વધારે એટલે કે 3/4 કપ જેટલા પાણીની જરૂર પડેલી છે. અને હવે બાંધેલા લોટ ઉપર થોડું તેલ એડ કરી દઈએ અને દસ્તાની મદદથી લોટને 2 થી 3 મિનિટ માટે ટીપી લઈએ. તો લોટને ટીપવાથી તેમાં એક સ્ટ્રેચીનેસ આવે છે અને તેનું એકદમ સ્મૂથ ટેક્સચર તૈયાર થાય છે. લોટ થોડો ટીપાઈ જાય એટલે તેને આ રીતના ફોલ્ડ કરતા જઈને ટીપી લઈએ. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને લોટ એકદમ સારી રીતે ટીપાઈ ગયો છે. તો હવે તેને ભેગો કરી લઈએ. તો એકદમ સ્મૂથ ટેક્સચર સાથે પાપડીનો કઠણ લોટ તૈયાર થયો છે. સાથે તેનો કલર પણ પહેલાં કરતાં બદલાઈ ગયો છે. અને હવે બાંધેલા લોટને 10 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ, જેથી લોટ એકદમ સારી રીતે સેટ થઈ જાય. તો પાપડી માટેનો આપણો લોટ બંધાઈ ગયો છે. અહીંયા આપણે લોટમાં થોડા ચડિયાતા મસાલા એડ કરવાના છે, જેનાથી પાપડી ખાવામાં એકદમ ટેસ્ટી લાગે. સાથે આપણી પાપડી ક્રિસ્પી બને તેના માટે આપણે લોટને કઠણ બાંધવાનો છે. જો આપણો લોટ ઢીલો હશે તો પાપડી ક્રિસ્પી તૈયાર નહીં થાય. સાથે લોટને થોડી વાર માટે ટીપવાથી લોટમાં એક સ્ટ્રેચીનેસ આવી જાય છે, જેનાથી આપણે એકદમ પતલી અને કાગળ જેવી પાપડી તૈયાર કરી શકશું. તો 10 થી 15 મિનિટ પછી લોટને જોઈએ તો લોટ સારી રીતે સેટ થઈ ગયો છે. તો હવે તેમાંથી લાંબી સાઇઝનો લોક કરી લઈએ અને તેના ભાગ કરી લઈએ. અને હવે એક ભાગને લુવા કરવા માટે લઈ લઈએ, જ્યારે બીજા લોટને આપણે ઢાંકી દઈએ જેથી તે ડ્રાય ન થાય. અને હવે લીધેલા લોટને પાટિયા ઉપર રાખી દઈએ અને તેમાંથી લાંબી સાઇઝનો લોક તૈયાર કરી લઈએ. તો મેં આ રીતનો લાંબી સાઇઝનો લોક તૈયાર કરી લીધેલો છે. હવે છરીની મદદથી તેના નાની સાઇઝના પીસ કરી લઈએ. તો મેં નાની સાઇઝના પીસ કરી લીધેલા છે. એક પીસને હાથમાં લઈને તેમાંથી રાઉન્ડ શેપનો લુવો તૈયાર કરી લઈએ. અને હવે આ રીતના બધા જ લુવાને તૈયાર કરી લઈએ. તો મેં બધા જ લુવાને તૈયાર કરી લીધેલા છે. તૈયાર થયેલા લુવા ઉપર 1 ચમચી જેટલું તેલ એડ કરીને લુવાને તેલથી સારી રીતે કોટ કરી લઈએ. અહીંયા પાપડીના લોટમાં આપણે ચણાનો લોટ એડ કરેલો છે, એટલે લુવા ડ્રાય ન થાય તેના માટે તેને થોડા તેલથી કોટ કરી લેવાના છે. તો બધા જ લુવા સારી રીતે કોટ થઈ ગયા છે. હવે એક લુવાને વણવા માટે લઈ લઈએ અને બીજા લુવાને ઢાંકી દઈએ. હવે લુવામાંથી પૂરી વણતા પહેલાં તેને થોડા કોરા લોટથી કોટ કરી લઈએ. તેને પાટલા ઉપર રાખીને તેમાંથી પતલી પાપડી વણી લઈએ. તો પાપડીને વણતી વખતે થોડા કોરા લોટનો ઉપયોગ કરવાથી આપણે તેને એકદમ પતલી વણી શકીએ છીએ. તો મેં પાપડીને વણી લીધેલી છે. તેની થિકનેસ આ રીતની પતલી રાખેલી છે. હાથમાં લઈને જોઈએ તો મારા આંગળા દેખાય તેટલી તે એકદમ પતલી તૈયાર થઈ છે. હવે આ રીતના બધી જ પાપડીને વણી લઈએ.
અને હવે વણાયેલી પાપડીને સુકવવા માટે મેં અહીંયા પ્લાસ્ટિક લીધેલું છે. તમે ઘરમાં રહેલી કોઈ પણ કોથળીનો ઉપયોગ કરી શકો છો. તેની ઉપર થોડું તેલ એડ કરીને તેને સારી રીતે ગ્રીસ કરી લઈએ. હવે વણાયેલી પાપડીને સુકવવા માટે પ્લાસ્ટિક ઉપર રાખી દઈએ. તો મેં બધી જ પાપડીને પ્લાસ્ટિક ઉપર રાખી દીધેલી છે. હવે તેને એક બાજુથી સુકવવા માટે 10 થી 15 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. તે લગભગ 15 મિનિટ જેવું થઈ ગયું છે અને પાપડીને જોઈએ તો તે ઉપરની બાજુથી સુકાઈ ગઈ છે. તો હવે તેને બીજી બાજુએ પલટાવી દઈએ. તો મેં પાપડીને પલટાવી દીધેલી છે. હવે તેને બીજી બાજુથી પણ થોડી વાર માટે સૂકવવા દઈએ. તો લગભગ 20 થી 25 મિનિટ જેવું થઈ ગયું છે અને પાપડીને લઈને જોઈએ તો તે બંને બાજુથી એકદમ સારી રીતે સુકાઈને ડ્રાય થઈ ગઈ છે. આપણે તેને વધુ પડતી ડ્રાય નથી કરવાની. તો હવે વણાયેલી પાપડીને પ્લેટમાં ભેગી કરી લઈએ. તો પાપડી ડ્રાય હોવાને લીધે એકબીજા સાથે જરા પણ ચીપકતી નથી અને આપણી ઢગલાબંધ પાપડી તૈયાર થઈ છે. તો મેં પાપડીને વણી લીધેલી છે. અહીંયા આપણે પાપડીને ક્રિસ્પી અને કુરકુરી તૈયાર કરવાની છે એટલે આપણે તેને એકદમ પતલી વણવાની છે. સાથે આપણે પાપડીના લોટમાં થોડો બેસન એડ કરેલો છે. જો આપણે પાપડીને જાડી વણશું તો તેનો સ્વાદ બરાબર નહીં આવે. સાથે એકવાર પાપડીને આપણે વણી લઈએ એટલે તેને થોડી વાર માટે સૂકવી દેવાની છે. સૂકવવાથી પાપડીમાં રહેલું મોઇશ્ચરનો ભાગ વયો જશે અને તે તળાયા પછી એકદમ ક્રિસ્પી તૈયાર થશે. અને હવે પાપડીને ટેસ્ટી બનાવવા માટે એક મસાલો તૈયાર કરી લઈએ. તો મિક્સિંગ બાઉલમાં 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને 1 મોટી ચમચી જેટલો સંચળ પાવડર એડ કરી દઈએ અને બંને વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો બંને મસાલા મિક્સ થઈને પાપડી ઉપર એડ કરવાનો ચટપટો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે પાપડીને તળવા માટે મેં તેલને ગરમ કરી લીધેલું છે. ગરમ તેલમાં પાપડીને તળવા માટે એડ કરી દઈએ. તો તેલમાં પાપડી આ રીતના ઉપર આવે એટલે તેને ઝારાની મદદથી બંને બાજુ ફેરવતા જઈને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. તો પાપડી એકદમ પતલી છે એટલે તેને તળતા જરા પણ સમય નથી લાગતો. તો લગભગ 1 મિનિટમાં જ આપણી પાપડી એકદમ સારી રીતે તળાઈને ઉપરથી આ રીતના ક્રિસ્પી થઈ ગઈ છે. તો તળાયેલી પાપડીને પ્લેટમાં લઈ લઈએ અને તેની ઉપર મસાલાને સ્પ્રિંકલ કરી લઈએ. તો બીજી પાપડીને તમને તળતા બતાવું તો તેલમાં પાપડીને એડ કરી દેવાની છે. તેલમાં તે તરત જ ઉપર આવી જાય છે એટલે તેને ઝારાની મદદથી થોડી પ્રેસ કરતા જઈને બંને બાજુથી તળી લેવાની છે અને 1 મિનિટમાં જ તમારી પાપડી તળાઈને તૈયાર થઈ જશે. તો તેને પ્લેટમાં લઈને તેની ઉપર મસાલો સ્પ્રિંકલ કરી લઈએ. તો મેં બધી જ પાપડીને તળીને તૈયાર કરી લીધેલી છે અને 60 નંગ જેટલી આપણી મસાલા પાપડી તૈયાર થઈ છે. એક પાપડીને હાથમાં લઈને તોડીને જોઈએ તો તે ખાવામાં એકદમ ફરસી તૈયાર થઈ છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો પાપડીને તળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે. તેની થિકનેસ એકદમ પતલી છે એટલે ફક્ત 1 મિનિટમાં આપણી પાપડી ક્રિસ્પી થઈને તૈયાર થઈ જશે. સાથે તળાયેલી પાપડી ઉપર થોડો ચટપટો મસાલો એડ કરવાથી તેનો સ્વાદ એકદમ વધી જાય છે. ફક્ત 3 વાટકી લોટમાંથી આપણી 60 નંગ જેટલી મીડિયમ સાઇઝની પાપડી તૈયાર થઈ છે. જેને તમે તૈયાર કરીને 1 મહિના સુધી ખાઈ શકશો. મસાલા પાપડી બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે ઘઉંના લોટ સાથે થોડો ચણાનો લોટ એડ કરવાથી પાપડીનો સ્વાદ એકદમ વધી જાય છે. સાથે લોટમાં થોડા ચડિયાતા મસાલા એડ કરવાથી મસાલા પાપડી એકદમ ટેસ્ટી બને છે. અને તૈયાર થયેલા લોટમાંથી તમારે એકદમ પતલી પાપડીને વણીને તૈયાર કરવાની છે. જેનાથી તેનું એકદમ કુરકુરું અને ક્રિસ્પી ટેક્સચર તૈયાર થાય. અને વણાયેલી પાપડીને મીડિયમ ગેસની ફ્લેમ પર તળવાથી તે એકદમ પરફેક્ટ તૈયાર થાય છે. ગુજરાતી મસાલા પાપડીની આ રેસીપી જો તમને ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.